તો આજે હું અને રડમલભાઈ બે જણા દુકાનેથી સીધા આવ્યા રહ્યા એસોસિએશનમાં ચેક લેવા માટે ને ચેક લેવા આવ્યા એટલે આપણા લખીભાઈ પણ ચેક લેવા માટે આવ્યા તો અમે જલ્દીથી લઈ લીધા એસોસિએશનમાંથી ચેક અને પછી અમે ત્રણેય જણા નીકળી ગયા પાછા અમારી દુકાન. તો દુકાને જઈને અમારે ચેક ભરવાના હતા મર્કન્ટાઇલ બેંકમાં. તો હું અને લખીભાઈ બે જણા વાતો કરતા કરતા આવી ગયા પાછા અમારી દુકાને ને જલ્દીથી અમે ભરી લીધો મર્કન્ટાઇલ બેંકમાં ચેક. તો ચેક બીજો કમ્પ્લીટ મર્કન્ટાઇલ બેંકમાં ભરીને હું અને લખીભાઈ બે જણા ચાલતા નીકળી ગયા મર્કન્ટાઇલ બેંકમાં જવા માટે. ને મર્કન્ટાઇલ બેંકમાં આવીને મેં ભરી લીધું આરટીજીએસ ફોર્મ અને પછી ઉપાડી લીધી કેશ અને પછી મર્કન્ટાઇલ બેંકમાં બધું જ કામકાજ પટાવીને હું અને લખીભાઈ બે જણા પાછા નીકળી ગયા અમારી દુકાને જવા માટે. અને આ ઉનાળામાં ગરમી તો એટલી પડે છે ને કે બેંકમાંથી સીધા બહાર નીકળો એટલે પરેશવા છૂટી જાય. અને બેંકમાં તો એસી હોય તો બેંકમાંથી બહાર નીકળવાનો જીવ જ નહીં થતો. લો કરો વાત. શાબાશ બેટા. તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા મજેદાર વ્લોગમાં. તો આજે હું જતો રહ્યો ધાનેરામાં સનરાઈઝ શોપિંગ જસ્ટ સામે આવેલા આશીર્વાદ મોલમાં. તો આશીર્વાદ મોલમાં આવીને મેં લઈ લીધો ડેનોવરનો એક બોડી સ્પ્રે. ને તમે કયું પરફ્યુમ યુઝ કરો છો તે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. અને પછી મેં આપી દીધું મુકેશભાઈને બિલ અને પછી હું જતો રહ્યો શિવકૃપા પ્રોવિઝન સ્ટોરમાં. ને હવે આપણે મળશું એક નવા મજેદાર વ્લોગમાં. રાધે રાધે.